નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ટેન્સની સિરીઝમાં એક નવા ટેન્સ સાથે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કંઈ પણ સિમ્પલ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર વચ્ચેનો જે કંઈ પણ ડિફરન્સ હતો, જે તફાવતો એ જોયેલો હતો, કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવા જોયેલા હતા. હવે પછીનું જે કંઈ પણ આપણે ટેન્સ લેવાનો છે એ ટેન્સનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અથવા પ્રોગ્રેસિવ અથવા ઇમ્પરફેક્ટ ટેન્સ. એટલે કે આપણે અલગ અલગ રીતે છે ટેન્સના નામ બોલી શકીએ છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ અને થર્ડ નામ આપવું હોય તો પ્રેઝન્ટ ઇમ્પરફેક્ટ ટેન્સ આપી શકીએ છીએ. હવે આ જે કંઈ પણ ટેન્સ છે એને ગુજરાતીમાં કહેવા જઈએ તો ચાલુ વર્તમાન કાળ. લાસ્ટની અંદર આપણે જે કંઈ પણ સિમ્પલ જોયેલા હતા એમની અંદર થોડુંક રિવિઝન લઈએ તમને ખ્યાલ આવી જશે. હું ક્રિકેટ રમું છું એ જે વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, તો તેને બીજા નામે આપણે કીધું હતું સિમ્પલ ઇનડેફિનેટ ટેન્સ. તો એનું જે વાક્ય છે આપણે શું કીધું? હું ક્રિકેટ રમું છું. એનું ઇંગ્લિશ કરીએ તો આઈ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે, હી પ્લેઝ ક્રિકેટ. એવી જ રીતે એનું નકાર વાક્ય બનાવવું હોય તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. સેકન્ડ જે વાક્ય લીધું છું કે તે ક્રિકેટ રમતો નથી, તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. શું હું ક્રિકેટ રમું છું? ડુ આઈ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમે છે? ડઝ હી પ્લે ક્રિકેટ. તે ક્યારે ક્રિકેટ રમે છે? વેન ડઝ હી પ્લે ક્રિકેટ. તેઓ ક્યારે ક્રિકેટ રમે છે? વેન ડુ ધે પ્લે ક્રિકેટ. સબ્જેક્ટ કોઈ પણ હોઈ શકે, વર્બ કંઈ પણ હોઈ શકે, WH કોઈ પણ હોઈ શકે, પણ આપણી પાસે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ એ મગજની અંદર હોવી જોઈએ. તેણી શાળાએ ગઈ, સી વેન્ટ ટુ સ્કૂલ. તેણી શાળાએ ગઈ નથી, સી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તેણી શાળાએ ગઈ છે, ડીડ સી ગો ટુ સ્કૂલ. અને એના પછીનું તેણી શાળાએ શા માટે ગઈ છે? વાય ડીડ સી ગો ટુ સ્કૂલ. એવી જ રીતના ફ્યુચરની વાત કરીએ છીએ તો ફ્યુચરની અંદર પણ એ જ રીતના સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તે સફરજન ખાશે, તો હી વિલ ઈટ એન એપલ. તે સફરજન ખાશે નહીં, હી વિલ નોટ ઈટ એન એપલ. શું તે સફરજન ખાશે? વિલ હી ઈટ એન એપલ. તે સફરજન ક્યારે ખાશે? તો વેન વિલ હી ઈટ એન એપલ. આવી રીતના આપણે છે વાક્ય બનાવી શકીએ છીએ. હવે પછીનું જે કંઈ પણ વાક્ય જોવાના છે એ આપણે પ્રેઝન્ટના વાક્યો જોવાના છે. તો બોર્ડ ઉપર ધ્યાન આપજો કેવી રીતના થાય છે ને શું કાંઈ. પહેલાં આપણે ગુજરાતી વાક્ય એક લઈએ કે જેમની અંદર તે ગીત ગાઈ રહ્યો છે. તે ગીત ગાઈ રહ્યો છે. અહીંયા આપણી પાસે છે સબ્જેક્ટ, ગીત છે એ ઓબ્જેક્ટ છે, ગાવું એ આપણા માટે છે વર્બ, અને રહ્યો છે એ આપણે બતાવે છે ટાઈમ. ખાસ યાદ રાખજો, રહ્યો છે શું બતાવે છે? ટાઈમ બતાવે છે. તો હવે આ જે કંઈ પણ વાક્ય છે ને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા માટે આપણી પાસે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ હોવી જરૂરી છે. તો એમની અંદર આપણે 4 પ્રકારની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ અત્યારે ભણીએ છીએ. તો એમની અંદર એફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય માટે સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ અને આર. આ ખાસ યાદ રાખજો. એમ ઇઝ આર આપણે ટુ બીના પ્રેઝન્ટના જે કાંઈ પણ હેલ્પિંગ વર્બ છે એનો ઉપયોગ અહીંયા કરેલો છે, એમ, ઇઝ અને આરનો. એના પછી આવશે વર્બનું ફોર્થ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી જ રીતના તમારે જો નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવીશ તો હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકીએ તો સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ, આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ.
જો આપણે આને ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની અંદર ફેરવવું છે તો હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટ બંનેના સ્થાન તમે ફેરવી નાખો એટલે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને એવી જ રીતના જો આપણે WH ઇન્ટ્રોગ્રેટિવ હતો તો WH ક્વેશ્ચન બનાવો છો તો એના માટે પણ જે કંઈ પણ ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ છે એની આગળ જે તે WH તો WH પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ છે એ 4 સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સીસ એના માટેની છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ અથવા પ્રેઝન્ટ ઇમ્પરફેક્ટ ટેન્સની છે. હવે આ જે કંઈ પણ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સનો ઉપયોગ કરી અને આપણે વાક્યો તૈયાર કરવાના છે. ધ્યાન આપજો કેવી રીતના બને છે. પહેલા સબ્જેક્ટ. હવે આપણે જ્યારે ક્યારે પણ એફર્મેટિવ સેન્ટેન્સ તે ગીત ગાઈ રહ્યો છે અને કન્ટિન્યુઅસ ટેન્સ છે એને જાણવા માટે જો નામ જ આપ્યું છે શું કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ એટલે કે જે કાંઈ પણ ક્રિયા છે એ શું છે ચાલુ છે, ઓન ગોઈંગ છે. એક્શન છે શું છે ઓન ગોઈંગ છે. તો ઓન ગોઈંગ એક્શન માટે તમારે રહ્યો શબ્દ ફરજિયાતપણે લખવો પડે. તે ગીત ગાઈ રહ્યો છે, તે આવી રહ્યો છે, તે જઈ રહ્યો છે, તેઓ ખાઈ રહ્યા છે, અમે નાચી રહ્યા છીએ, તેઓ હસી રહ્યા છે, તેઓ વાંચી રહ્યા છે, અમે દોડી રહ્યા છીએ, XYZ. પણ રહ્યો શબ્દ આવો ફરજિયાત છે તો જ એને આપણે કન્ટિન્યુઅસ અથવા તો પ્રોગ્રેસિવ અથવા તો ઇમ્પરફેક્ટ ટેન્સ કહી શકીએ. તો ચાલો તે ગીત ગાઈ રહ્યો છે તો પહેલા સબ્જેક્ટ તરીકે આપણી પાસે અહીં આપ્યું છે હી. હવે જ્યારે આપણે ટુ બી પ્રેઝન્ટની વાત કરી હતી એમાં ક્યારે હી કોની કયા સબ્જેક્ટ સાથે એમ આવશે, કયા સબ્જેક્ટ સાથે આય આવશે અને કયા સબ્જેક્ટ સાથે આર આવશે. એના માટેનો આપણે કોષ્ટક પણ અભ્યાસ કરી ગયા હતા. કદાચ હજી ખ્યાલ ન હોય તો ટુ બી પ્રેઝન્ટનું જે કાંઈ પણ ચેપ્ટર છે એને જોઈ લેજો અને ટેન્સ અને ટુ બી પ્રેઝન્ટ વચ્ચે શું તફાવત છે એ પણ તમને ખ્યાલ આવશે. તો તે ગીત ગાઈ રહ્યો છે તો હી સાથે એમ ઇઝ આરમાંથી ત્રણેય નથી મૂકવાનું આપણે લખ્યું છે તો ઓબ્લિકની નિશાની કરી છે એટલે કે ત્રણમાંથી કોઈ પણ એક લેવાનો છે. તો હી સાથે આવે ઇઝ, હી ઇઝ. પછી ક્રિયાપદનું ફોર્મ લેવાનું છે, વર્બનું ફોર્થ ફોર્મ. જે વર્બનું ફોર્થ ફોર્મ છે એને આપણે શું નામ આપેલું હતું યાદ છે આપને? પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ આપ્યું હતું. શું આપ્યું હતું? પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ નામ આપ્યું હતું. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા ક્રિયા આપણી પાસે શું છે? ગાવું. તો ગાવાને કહેવામાં આવે છે સિંગ અને સિંગનું આઈએનજી વાળું રૂપ એટલે શું થઈ જાય? સિંગિંગ. હી ઇઝ સિંગિંગ. તે ગાઈ રહ્યો છે, તે ગીત ગાઈ રહ્યો છે એવું આપણે વાક્ય આપ્યું છે. તો હી ઇઝ સિંગિંગ. ઓબ્જેક્ટ તરીકે ગીત આપ્યું છે તો થઈ જશે અ સોંગ. હી ઇઝ સિંગિંગ અ સોંગ. તે ગીત ગાઈ રહ્યો છે. અહીંયા એક ગીત ન લખ્યું હોય પણ આપણે એકના અર્થમાં છે સેન્સ મળે છે એટલા માટે લખશું હી ઇઝ સિંગિંગ અ સોંગ. હવે આ જ વાક્ય મારે નેગેટિવની અંદર ટ્રાન્સલેટ કરવું છે, નકારમાં ફેરવવું છે. તો શું કીધું તું? હેલ્પિંગ વર્બ પછી નોટ એડ કરવું. તો આ જ વાક્ય આપણે લઈએ હી ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. તે ગીત ગાઈ રહ્યો નથી. શું થઈ જશે વાક્ય? તે ગીત ગાઈ રહ્યો નથી. શું તે ગીત ગાઈ રહ્યો છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પહેલા ઇઝ હી સિંગિંગ અ સોંગ. શું તે ગીત ગાઈ રહ્યો છે? ઇઝ હી સિંગિંગ અ સોંગ. બરાબર છે. એના પછીનું વાક્ય છે તે ક્યાં ગીત ગાઈ રહ્યો છે? મંદિરે ગાય છે, પ્રાર્થના સભામાં ગાય છે કે ભાઈ કઈ જગ્યાએ ગાય છે? તો એના માટે છે આપણે વેર વડે પ્રશ્ન બનાવવો છે. ક્યાં એટલે વેર ઇઝ હી સિંગિંગ અ સોંગ. તે ક્યાં ગીત ગાઈ રહ્યો છે? બરાબર છે. આવી રીતના આપણે એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને WH ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ બનાવ્યા છે. એના પછી આપણે હજી એક ઉદાહરણ લઈએ કે ભાઈ તેઓ વાર્તાઓ
વાંચી રહ્યા છે, તેઓ સબ્જેક્ટ વાર્તાઓ વાંચવાનું કામ છે, વાર્તાઓનું થાય છે, એટલા માટે ઓબ્જેક્ટ વાંચી રહ્યા છે, વાંચવું એ આપણા માટે વર્બ છે, ને રહ્યો છે એ શું બતાવે છે? ટાઈમ બતાવે છે. તો અહીંયા પણ જો શબ્દ શું આવ્યો? રહ્યા છે, સોરી છે નહીં પણ રહ્યા છે. તો તેઓ વાર્તાઓ વાંચી રહ્યા છે. તો આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ જ જઈએ. સૌપ્રથમ સબ્જેક્ટ લેવાનો થાય તો પહેલાં આવી ગયું દે. દે સાથે એમિઝારમાંથી આવે આર, તો દે આર. વાંચવું કહેવામાં આવે છે રીડ. એમાં આપણે ફોર્થ ફોર્મ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ લેવાનું છે. તો દે આર રીડિંગ. શું? વાર્તાઓ. તો અહીંયા થઈ જશે સ્ટોરીસ. ચાલો, તો ધે આર રીડિંગ સ્ટોરીઝ. તેઓ વાર્તાઓ વાંચી રહ્યા છે. નકાર વાક્ય બનાવવું છે. તેઓ વાર્તાઓ વાંચી રહ્યા નથી. તો વાક્ય બની જશે ધે આર. નકાર છે એટલે હેલ્પિંગ વર્બ પછી નોટ. તો ધે આર નોટ રીડિંગ સ્ટોરીઝ. ધે આર નોટ રીડિંગ સ્ટોરીઝ. તેઓ વાર્તાઓ વાંચી રહ્યા નથી. શું તેઓ વાર્તાઓ વાંચે છે? તો પહેલા અહીંયા થઈ જશે આર ધે રીડિંગ સ્ટોરીઝ. શું તેઓ વાર્તાઓ વાંચી રહ્યા છે? આર ધે રીડિંગ સ્ટોરીઝ. તેઓ કેવી રીતના વાર્તાઓ વાંચી રહ્યા છે? તો શા માટે? આપણે શા માટે તો કેવી રીતના લેવું હોય તો લઈ શકીએ કે ભાઈ હાઉ આર ધે રીડિંગ સ્ટોરીઝ. તેઓ વાર્તાઓ કેવી રીતના, તો તેઓ કેવી રીતના વાર્તાઓ વાંચી રહ્યા છે. તો આ રીતના આપણે એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અથવા તો WH ઇન્ટ્રોગેટિવ અથવા તો ખાલી WH ક્વેશ્ચન તૈયાર કરી શકીએ છીએ. તો આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ ફોર્થ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેગેટિવમાં હેલ્પિંગ વર્બ પછી નોટ. તો સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બનું ફોર્થ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો છો તો હેલ્પિંગ વર્બ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ. તો એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ ફોર્થ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને જો WH ક્વેશ્ચન બનાવવા છે તો સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એમની આગળ જે તે WH લગાડી દો એટલે WH ક્વેશ્ચન બની જશે. WH પ્લસ એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું ફોર્થ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ મુજબ તમે વાક્ય રચનાઓ યાદ રાખી શકો છો. કદાચ તમને યાદ ન રહે તો અહીંયા આપણે રિવિઝનની અંદર લઈએ છીએ કે આઈ છે એમની સાથે એક જ સાથે એમ લેવામાં આવે છે. એ જ રીતના જ્યારે તું, તમે અથવા અમે અથવા તેઓ હોય ત્યારે એ સમય દરમિયાન છે આર લેવામાં આવે છે. આ સિવાય હી, સી, ઇટ અથવા સિંગ્યુલર નાઉન આપેલું હોય ત્યારે લેવામાં આવે છે ઇઝ. રેડી? એટલે કે જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે ઇઝ આવશે. સિવાયના પ્લુરલ સબ્જેક્ટ છે ત્યારે આઈ આવશે ને સોરી આર આવશે. આ સિવાયનો જે આઈ એક સબ્જેક્ટ છે ને એની સાથે જેમ આવે છે, બાકી બધે આર અને ઇઝ આવે છે. હજી આપણે જ્યારે ક્યાંય પણ સમજી લેશું ને પછી એક આખું કોષ્ટક જોવાનું છે. એના માટે એક તમને સરસ મજાની એક ટેકનિક આપે છે. ઘણી બધી વસ્તુઓ શીખવાની છે પણ પહેલાં આપણે ટ્રેડિશનલી બેઝિક રીતે શીખી લઈએ, પછી એમાં કદાચ આપણે ન યાદ રહીએ તો એના હેલ્પથી, એ ટેકનિકના હેલ્પથી છે આપણે કયા હેલ્પિંગ વર્બ લેવા, શું લેવું, આ તે બધી વસ્તુ આપણે જોશું. તો આ જે કંઈ પણ અત્યારે આપણે અભ્યાસ કર્યો એની અંદર સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ ખાસ મહત્વની છે. એટલે કે જે આ 4 પ્રકારની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે ને આ સિવાય પણ આપણે જે કંઈ પણ કયા પ્રકારના જે સબ્જેક્ટ છે એની સાથે કયા પ્રકારના છે હેલ્પિંગ વર્બ આવશે એ જોવાનું છે. બાકી તો વર્બના ફોર્મ બધાની અંદર કયા આવશે? ફોર્થ ફોર્મ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ લેવાના છે, જેને V4 આપણે કહીએ છીએ. તો આજનો જે કંઈ પણ ટેન્સ છે એને આપણે કીધું છે ચાલુ વર્તમાન કાળ. પછી આપણે ટેન્સની બીજી સિરીઝ લેશું ને એમની અંદર કયા પ્રકારના કાળ છે એનો કેવી રીતના ઉપયોગ થઈ શકે છે, શું કયા અલગ અલગ પ્રકાર ઉપયોગ થતો હોય તો એ પછી આપણે નેક્સ્ટ જે સિરીઝ લેશું એમની અંદર લેશું. પણ અત્યારે ખાલી આપણે
પરીક્ષાની અંદર જે જવાબ લખવાના છે એના માટે અત્યારે જે કંઈ પણ છે એ બેઝ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, આપણું કન્ટેન્ટ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછી છે એના અનુસાર આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. જ્યારે સ્પોકન માટે વાત કરશું ત્યારે એને અનુસાર વાત કરવાની છે. જો ફરી વખત આવતા લેક્ચરની અંદર મળીએ છીએ, ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.